હેલો મિત્રો, કેમ છો? તો બધાને જય દ્વારકાધીશ ભાઈ. આજે આપણો ભાઈ બ્લોગ ચાલુ થયો છે ભાઈ. 1:30 વાગી ગયો છે અને ભાઈ આપણે ઘેર હતા અને થોડું ઘણું વાતાવરણનું કામ કરતા હતા. મોડા મોડા આપણે વાડી આવ્યા અને ભાઈ નેલીમાં બાવડો આપવાનો હતો, કેમ કે આપણે ભાઈ પાણી વારવાનું છે નેલીની અંદર. કાલના વિડીયોમાં આપણે જોયું છે. એટલે નેલીમાં પાણી વારવા માટે આપણે ભાઈ ધોરિયાનો ઉપયોગ કર્યો, જેથી આપણે હેલું પડે પાણી વાળવું. અને પછી એમ થાય કે ત્યાંથી આગળ નથી ચડતું, તો પછી ત્યાંથી આપણે ભાઈ આગળ લાઈન મૂકી દેવું. અને અત્યારે મોટર ભાઈ આપણે બધું કમ્પ્લીટ કરી લીધું, ધોરિયા કરી લીધો, પણ અત્યારે હવે લાઇટ નથી. એક કારણોસર લાઇટ અત્યારે હમણાં થોડીક વાર પહેલા જ આવી ગઈ છે. એટલે ધોરિયા આપણે કમ્પ્લીટ કરી દીધા ને હવે લાઇટ આવે એટલે ચાલુ કરી દઈ મોટર, એટલે વેલેરી નાલી પલળી જાય અને પછી આપણે ખેડ બીજી કરવાની ચાલુ કરી શકીએ. આવી રીતના કંઈક ભાઈ આપણે ધોરિયા કર્યા છે. ભાઈ 2 ધોરિયા કર્યા એટલે 2 બાજુથી, ટૂંકમાં એક બાજુ પહેલા પાણી છોડવાનું, બીજી બાજુ પછી છોડવાનું, એટલે પલળી જાય 2 બાજુથી. એટલે જેટલું નેહવાનું હોય ને માટી એટલી નેહી જાય. પછી આપણે લેઝર મરાવીશું ત્યારે એમાં બીજી માટી અંદર પડી જાય, એટલે વાંધો ના આવે. બાકી ભાઈ અત્યારનો વ્યૂ બહુ મસ્ત મજાનો છે. આછા આછા વાદળા ત્યાં છે, થોડો થોડો તડકો છે અને ઠંડો પવન હાલે છે. એટલે આમ જાય તો જાજો તડકો નથી લાગતો, વળી ક્યારેક છાયો થઈ જાય છે અને ક્યારેક તડકો થાય છે, પણ પવન સારો છે એટલે તડકો નથી લાગતો. બાકી ભાઈ મકાઈ અવડી થઈ ગઈ છે, આપણે મસ્ત મજાની ઉગી ગઈ છે, બધી નામી થઈ ગઈ છે. હવે કદાચ આમાં દવા છાંટવી પડે તો એખાદો રાઉન્ડ લઈ લેશું દવાનો. અને હવે ભાઈ આપણે લાઇટની વાઇટ જોવાની છે, ક્યારે લાઇટ આવે. લાઇટ આવે એટલે આપણે ચાલુ કરી દેવાનું પાણી. બીજું કંઈ નહીં આવું કામ તો આપણે છે જ નહીં, એટલે ચાલુ કરીને પછી બગીચે આવીને બેસીએ. હજી 15-20 મિનિટ, અડધી કલાકે 15-20 મિનિટે ચક્કર મારી આવ્યું કે કેટલે પાણી પહોંચ્યું અને કેવી રીતનું હાલે છે. બાકી ભાઈ અત્યારે ઉનાળાના તડકામાં બારું ના નીકળે બહુ. બાકી અહીંયા ટ્રેક્ટર આપણું મૂકી દીધું છે અને કાલ આપણે ભાઈ લાઈન લઈ આવ્યા હતા, એ બધી અહીં મૂકી દીધી છે. આજે જરૂર પડી તો પાછી લઈ જવાનું થાય. બાકી હાથી ટ્રેક્ટરના બધા હાથીડા અહીંયા પડ્યા છે, એટલે ભાઈ મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે બગીચે. તો થોડીક વાર આરામ કરી તો લાઈટ આવી જાય અને પછી ભાઈ મોટરનું પાણીનું કામકાજ ચાલુ કરી. કુવો ભાઈ આપણે કાલનો ભરાઈ જ ગયો તો, મસ્ત છીછરું પાણી આછું આછું થઈ ગયું, એટલે દેખાય જો ભાઈ, જો આ માછલી તરે છે, દુનિયા તરતી દેખાય. એટલે મસ્ત આછું ચોખ્ખું પાણી, ફૂલ એવું લીલું કાચ જેવું પાણી થઈ ગયું. એટલે બધું દેખાય અંદરનું, થોડું વધારે નહીં પણ થોડુંક દેખાય. પાછો ઉપરથી થોડોક તડકો પડે, પ્રકાશ, એટલે એના લીધે હાવ ચોખ્ખું પાણી લીલું દેખાય છે. બાકી ભાઈ તમારે હું અત્યારે કામકાજ હાલે નથી ગયા કે નહીં, કોમેન્ટ કરી નાખજો. અને ભાઈ સબસ્ક્રાઈબ કરો યાર, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. અને વિડીયોને ભાઈ મજા આવે તો લાઈક કરતા જાઓ, અને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ કરો ભાઈ. સારો લાગ્યો નથી લાગ્યો થોડીક કોમેન્ટ કરો યાર, થોડોક સપોર્ટ કરો. તો ભાઈ ફાઇનલી આપણે પાણી ચાલુ કરી દીધું હોય, આવી રીતનું પાણી આવે છે. અને ભાઈ વાં સુધી પહોંચી ગયું છે, પાણી ચાલુ થઈ ગયું છે. એક જગ્યાએ આગળ પહોંચ્યું છે, જો આવી રીતનું ભાઈ પાણી ચાલુ કરી દીધું. થોડીક વારમાં જ ભાઈ ઘણો ફોલો કરી ગયું. હજી ચાલુ કરી ભાઈ 10-15 મિનિટ થઈ છે, ઘણો ફોલો કરી ગયું. એટલે ભાઈ ધોરિયો અત્યારે આપણે ભાઈ સક્સેસ ગયો છે, પણ ફટાફટ પાણી ગયું ને
એટલે નેલીની અંદર કદાચ નહીં ઉતર્યું હોય, એટલે આપણે ભાઈ 2-3 વાર પાછું છોડવું જોઈએ પાણી. એટલે ત્યાં ભાઈ અંદર બધું રસાયણ ટૂંકમાં પાણીના જે છે ત્યારે અંદર ઉતરે છે. કેમ કે ભાઈ જેસીબીથી બુરી જેસીબીથી આપણે બુરી છે ને, એટલે થોડુંક ભાઈ દબાઈ ગયું છે. એટલે એના કારણે જ હજી બહુ અંદર ઉતરતું નથી, ધીરે ધીરે ઉતરીએ. એટલે એવું લાગશે ને તો ભાઈ બેયમાં પેલા પાણી એકવાર છોડી દેવું, પછી પાછું બીજી વાર છોડ્યું, એટલે ભાઈ વાંધો ના આવે. નીચે સુધી પાણીનો પ્રવાહ નીચે ઉતરી જાય. બાકી આવી રીતનું ચાલુ છે પાણી આપણું. એટલે આપણે આગળ જોઈ થોડુંક હમું નમું કરવું પડે એમ હોય તો હમું નમું કરી. કેમ કે જો આવું હોય છે ને ભાઈ, આવું તો ભાઈ ફૂટવાનું ભેગી આગળ ભાઈ થોડું ઘણું આપણે હમું નમું કરતું જવું તો થોડુંક ધ્યાન રાખવું જોઈએ. એટલે જોઈએ આગળ. જો અહીંયા ભાઈ થઈ ગયું તૂટવા જેવું. અને ભાઈ જોતામાં તો ભાઈ પાણી છે તે માંથી શેઠ અહીંયા પહોંચી એવું છે. અને અહીંયા હવે પાણીનો પ્રવાહ અંદર ઉતરે છે, જો આ જગ્યા ઉપર. એટલે અહીંયા થોડુંક ખાલું રહી ગયું હોય, એવા કંઈક સિન્ટેક્સ બને છે, ખાંચો રહી ગયો હોય, એટલે અહીંથી પાણીનો અંદર નિકાસ થાય છે. હવે કેટલીક વાર થાય જોવાનું રહીએ, અને આપણે થોડું ઘણું હમું કરવા જેવું હમું કરી નાખી. કેમ કે અહીંથી ઉતરીએ એટલે પછી થોડું ઘણું આગળ જાહે ને કે પછી ભરાઈ જાહે. અહીંયાથી થોડુંક આગળ જાહે પછી ભરાઈ જાહે, પાણી પાછું પ્રવાહ ચાલુ થઈ જાહે ને અહીંયા કરાવો થાય. કેમ કે અહીંયા ઊંચું છે, આપણે હમું નમું ફટાફટ કરી નાખીશું. અહીંયા ભરાઈ થતા હમું થઈ જાય તો આગળ નીકળી જાય. અહીંયા હવે જઈડું છે મેન પોઈન્ટ, પછી અહીંયા જઈ કે અહીંથી બધો પ્રવાહ અંદર જાય છે. થોડીક માટીનો ભાગ ઓછો હોય અને થોડોક ખાલું રહી ગયું હોય એટલે એ ઉતરવાનું કરે છે. ગુડ મોર્નિંગ બધાને. ભાઈ બપોર પછી કાલે આપણે વ્લોગ નહોતા બનાવી શક્યા, કેમ કે આપણે ટ્રેક્ટર રાખતા હતા. તો આજે સવારમાં બનાવવા માંડ્યા છે ભાઈ આપણા વ્લોગ. અને કાલે જે આપણે પલાયરું હતું આ બધું નાળી, ભાઈ 2-3 જગ્યાએ ખાંચા પડી ગયા હતા. એક અહીંયા પડ્યો હતો, 2 વાં પડ્યા હતા. એટલે પછી પાણી બંધ કરી દીધું હતું ને હવે આમાં બપોર પછી કાં બપોર પહેલાં ગમે ત્યાં ધૂળ નાખી દે હું, ને પાછું હજી એક વાર છોડ્યું પાણી. અને થોડુંક આને જોઉં નકર આ વચ્ચેનો જે ભાગ છે એને લેવલ કરી અને પછી પાછું છોડ્યું પાણી. અને કાલ ભાઈ બપોર પછી આપણે હાથી હાંકતા હતા, પંચી આપણે જે હાંકવાના હતા અડાઈ. અને આજે અત્યારે ભાઈ ઝાકરતા બહુ આવી છે, આજે ફૂલ ઝાકર આવી છે. અને પારામાં થોડું ઘણું ખડ છે ને અત્યારમાં આપણે ઉપાડવાનું છે. એટલે ભાઈ ટાઢાપુરનું એક કામ થોડુંક કામે નીકળી જાય, અને જે ખડ છે જે ખરે છે જે તડકાનું, એ અત્યારે ના ખરે. ટૂંકમાં બી કે એ થોડું ઘણું હોય એ ના ખરે. એટલે પેલા આપણે એ કામ કરવાનું છે ખડનું. એટલે પેલા એ કરી લઈ, પછી કાં આનું જોઈ ને પછી ઊનું જોઈ. ખડ એકવાર ઉપાડ લઈ, પછી નેલીનું કામ કાં કર્યું, કાં પછી ટ્રેક્ટર હાંકવાનું કામ કર્યું. અને પછી આપણે લસણ ને ગાજરે ભાઈ પાડવાના છે ટ્રેક્ટરથી જ. એટલે પછી એ કામકાજ કર્યું, એક કર્યું ગમે એ. બાકી ભાઈ બહુ એટલે બહુ જ ઝાકર આવી ગઈ છે. આવી બધી ઝાકર આવી ગઈ છે. અહીંથી ભાઈ ઓલો લીમડો છે ને એ મન દેખાય. અને ટ્રેક્ટર આપણું ભાઈ જો વાં પડ્યું છે, મન દેખાય એવું. એટલે એટલી બધી ઝાકર આવી ગઈ છે. તો અત્યારે આપણે ભાઈ પારામાંથી ખડ હોય ને, આ ખડ જો હું તમને બતાવું, આવું ખડ છે પારામાં. એટલે એ ખડ અત્યારે ભાઈ ઉપાડી નાખે આ ખડ તો વાંધો ના આવે.
ટૂંકમાં સવારમાં થોડું થોડું પોરું કામે થઈ જાય અને ખડ ખરે નહીં ટૂંકમાં હજી નકર પછી ખરી જાય ને કટકા કટકા થઈ જાય ને ઉડી જાય બધું થાય. અત્યારે પવન નથી ને ઝાકર થોડી થોડી છે એટલે બે ફાયદા થાય. અને ભાઈ મકાઈ આપણી મસ્ત મજાની થઈ ગઈ છે, બહુ ઘાટી છે એટલે વાંધો નહીં આવે. અને પછી આપણે ગાજર અને લસણ બે પાડવાના છે ટ્રેક્ટરથી. એટલે પેલા આપણે ખડ ઉપાડી લઈ અને પછી ગાજરનું લસણનું કામકાજ લઈ નાખી. તો કંઈક ઝાકર ઉડી જાય પછી આનું કામકાજ લઈ લઈ. પંચી આપણે છોડાવવા જોઈએ, રાપ જોડાવી જોઈએ. કંઈક ભાઈ થોડી ઘણી કાંઈ ફૂટવાળું કામ છે, છોડાવવું જોડાવવું. તો આગળ જોતા રહેજો, મજા આવશે. તો ભાઈ આપણે પછી હેઠાનું કામ હતું એ ત્યાં મૂકી દીધું હતું. પછી બાપુ આવ્યા લઈને કીધું કે હેઠાનું કામ મૂકી દઈ. પાછા ભાઈ આપણે હાઈડોલીમાં થોડુંક કામ હતું. થોડું એક ભાઈ જે સ્પ્રિંગ આવે રિંગ આવે એ તૂટી ગઈ હતી એટલે નાખવાની હતી. પછી નાખી અને પછી આપણે ટ્રેક્ટર હાંકતા હતા કે હવે કે ટ્રેક્ટર જ હાંકી નાખ. એટલે ભાઈ આપણે હાંકતા હાંકતા જો આપણું ટ્રેક્ટર પડ્યું હે ત્યાં પી ગયા હતા. અને પછી આપણે ભાઈ લાગી હતી ભૂખ એટલે નાસ્તો લઈ આવ્યા અને હારોહાર ડીઝલ પણ લેતા આવ્યા. ઘેર હતું કેલબામાં એટલે આપણે કંઈ એ લેતા જઈએ એટલે પછી નાખી જ દઈએ એટલે એક કન્ટિન્યુ પછી હાંકવાનું જ રહી. અને ભૂખ આપણે ભાઈ લાગી હતી એટલે નાસ્તો લેતા આવ્યા. તો હવે ફટાફટ નાસ્તો કરી લઈ, ડીઝલ નાખી દઈ પછી નાસ્તો કરીને અને પછી ચાલુ કરી દઈ હાંકવાનું. એટલે 2 કલાકમાં કદાચ આ બાજુનું hay પતી જાય. પછી ગુંતરી વાળામાં હાંકવાનું હે. આ બાજુ ગુંતરી વાળું હે આ બાજુ ને ઓલી બાજુ બે બાજુ હાંકવાનું હે. એટલે બપોર સુધીમાં કદાચ આ હાલવું હોય તો હાલી જાય, કેમ કે અત્યારે 10:30 જેવું 10 10:30 જેવું થયું છે. પછી નકર બપોર પછી હાંકીએ. અત્યારે ભાઈ કરી લઈ નાસ્તો, મસ્ત મજાનો નાસ્તો કરી લઈ 10 વાગ્યાનો. કેમ કે ભાઈ સવારે આપણે ખાઈને નતા આવ્યા, થોડા વહેલા આવી ગયા હતા એટલે નાસ્તો બાસ્તો કરી લઈ ને પછી કામ ચાલુ કરી દઈ પાછું. મસ્ત મજા ભાઈ ઠંડા આવ્યા કારણ ગરમીમાં ઠંડા બહુ સારા ને થોડીક વેપરું છે એટલે કરી લઈ પોચો નાસ્તો. પછી ખાઈને પછી મળી ડીઝલ નાખીને પછી. તો ભાઈ આપણે નાસ્તો કરી લીધો, ડીઝલ ભરી લીધું એ ટ્રેક્ટરમાં. હવે કેલ્બો મૂકતા આવી અને પછી ચાલુ કરી દઈએ ટ્રેક્ટર. બાકી ભાઈ ટમેટી માં કેટલા 3 પાણી નીકળ્યા છે ભાઈ. બહુ મસ્ત થઈ ગઈ, આમ ગોઠું આવી ગઈ. બહુ મસ્ત ટમેટી થઈ ગઈ છે અને ભાઈ ફૂલ ટમેટા થાય છે. ખાવા હોય તો લઈ જાયજો, કેમ કે ભાઈ ખાવાની વસ્તુમાં કોઈ દી ના પડે, ગમે એવી હોય. અને હવે રીંગણી ને પાઈ લીધી છે એટલે રીંગણીમાં રીંગણા થવા માંડે. કેલ્બો મૂકીને હવે ચાલુ કરી દઈ બારું એટલે બપોર થાય ત્યારે હાલી જાય. અને ભાઈ કબૂતર જો આપણે બેઠું છે ભાઈ કાયમ નું આપણે ટૂંકમાં 12 માસ અહીંયા જ રહીએ. ક્યારેક છે ને એ ટૂંકમાં ઈંડા દે જાય ને પછી ક્યારેક પાણીનો સ્તર વધી જાય, ટૂંકમાં પાણી અધર આવી જાય છે એટલે ક્યારેક તો ઈંડું તરીને પાણી ભેગું વયું જાય. અને ક્યારેક તો ખબર નહીં કેમ કે ઉડવામાં પછી આમ આગળ હાલતા હોય, ઉડવાનું જાય ને ઈંડું પડી જાય. ક્યારેક તો ઈંડા પડેલ હોય એટલે હજુ વખતે છે ને એવું લાગે ને તો 1-2 ઈંટું રાખી દેવી આપણે, એટલે પડવાનું કે પાણીનો સ્તર વધારે આવે ને તો એ બહાર નીકળવા ના કરે. કેમ કે ભાઈ એમાં
એ ભાઈ જીવ જ બચ્ચામાં ભાઈ જીવતા હોય. અને અત્યારે ભાઈ જેટલું બને ને એટલું પક્ષી માટે ને પ્રાણી માટે પાણીનું ને થોડુંક દાણાનું ખાવા પીવાનું થોડુંક તમે નાખતા રહ્યો ને તો ભાઈ પૂન થાય. બરોબર, પાણી જેવું પૂન ને પાણીના ઓલા ભાઈ કુંડા ને લઈને ઝાડવા ઉપર કઈ રાખી દો તો સારું કહેવાય બહુ. આપણે તો હજી અહીંયા રાખ્યા નથી પણ રાખવા હે. ઘેર તો આપણે રાખેલા છે. ઘેર આપણે ચકલા માટે રાખેલા છે. રાખી દો ને તો બહુ સારું કહેવાય. બાકી આવી રીતના ભાઈ પંચી આપણે ચાલુ છે હાંકવાના. આડા હાકી કેમ કે ઊભી ખેર તો આપણે કાઢી લીધી હતી. એટલે આવી રીતના એટલે હવે ચાલુ કરી દઈએ ફટાફટ. નકર પાછો બપોર થતા વાર નહીં લાગે કેમ કે 11 તો થવા આવ્યા છે. આપણે નાસ્તો પાણી બધું કરી લીધું ને તો ભાઈ આપણે ફાઇનલી ઓલા પડામાં પંચી હાલી ગયા હતા ને આમાં હાકી નહીં કુંદરી વાળામાં આપણે હાંકવાના હતા એ પંચી અહીંયા હાકે નહીં. આપણે ચાલુ છે હજી ભાઈ 2 ઉથલ વયા હે. અને હવે આપણા ભાઈ જમવા જવાનો ટાઈમ થઈ ગયો એટલે ખાતા 12:30 જેવું થઈ ગયું છે. અને પછી આવીને આખ્યું આ બાજુ આંકવાનું છે ને ઓલી બાજુ બાકી ભાઈ બહુ તડકો નથી લાગતો કેમ કે પવન છે એટલે ખાતા આવી છે મળે. અને ભાઈ આપણે છે ને કંઈક આવી રીતના પાછી લીધી બસ બધી આ બાજુ પાછી હતી ને આ બાજુ પાછી હતી નેલીમાંથી. અને નેલીભાઈ કાલે અડધી પોણી કલાક થયું હતું આપણે કેમ કે આમાં આપણે ધોરિયા જ કરી રહ્યા બે એટલે ધોરિયા ભાઈ પાણી પીવું જાય છે. અને આવી રીતની કંઈક બળ પાછી હતી. મોટો થોર કર્યો હતો ને આનું કામકાજ પૂરું થઈ ગયું પછી આપણે આવી જઈને લેજર એટલે આમાં બધામાં લેજર મારી દેવાની એટલે પડું લેવલ થઈ જાય ને એટલે પાણી ભરવાની મજા આવે ચોમાસામાં. ક્યારામાં તો આપણે ભાઈ ક્યારા હોય એટલે એવી રીતનું હોય. બાકી આપણે વધારે લાઈન તો પાછળ નથી પડતી કેમ કે આપણે લાઈન બધી ગુટ કરે છે એટલે એ વાંધો ના આવે. ને બાકી એવું હે ભાઈ આપણે કામકાજ એવું બધું હાલે. તો ભાઈ હાઈન પડી ગઈ ફાઇનલી. આપણે ટ્રેક્ટર હાંકતા હતા અને 4 વાગે આવ્યા હતા. મોડું થઈ ગયું હતું ઉઠવામાં અને ઓલી બાજુનું હાલી ગયું. હા આ બાજુનું થોડુંક હાંક્યું હે થોડુંક બાકી છે એટલે થોડીક વાર ખેંચવાની છે એટલે હાલી જાય. અને ભાઈ બાજુમાં જો હાલે છે તબા તબી બોલાવે છે રોટાવેટર પાડોથી. આ બાજુ મશીન હાલે ચડપડાટી બોલે છે ભાઈ. અને આપણે આવ્યા હતા જોઈ ટમેટા ભાઈ ઉતારી ગયા છે બાપુ. આમ ફાઈનલ આમાં હાલી ગયા હતા ભાઈ આપણે બપોર પહેલા જ પંચી હાલી ગયા હતા. ચાલી ગયા પણ થોડુંક લેટ થઈ ગયું કેમ કે આપણે જે પહેલી ફેર આવી ત્યારે જમીનમાં થોડીક હવા હતી એટલે હવા એટલે ભેજનું પ્રમાણ જેથી કરીને ટેફા ઓછા કાઢ્યા હતા. અને આજ ખેર કાઢ્યા કેમ કે ભેજનું પ્રમાણ નથી છે પણ એટલું બધું નથી જરા જ છે. એમાં દેખાશે નહીં જો જરા કારા જેવું દેખાય ને એટલું જ છે બહુ નથી. બાકી આ બાજુ તો અહીંયા કેમ કે અહીંયા મકાઈ વાવેલ છે ને એટલે એના કારણે પાસે ને ચાહમાં છે બીજા ચાહમાં નથી એટલે એવું બધું છે. પાડો ધબધબાટી બોલાવે છે ટ્રેક્ટર ને આપણે ભાઈ ચાલુ જ છે. તો આજ માટે બસ એટલું જ કેમ કે ભાઈ રોડથી છે કન્ટિન્યુ ચાલુ છે આપણો બ્લોગ પછી લાંબો થઈ જાય વિડીયો. તો આજ માટે એટલું જ. મળી નવા બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી ભાઈ વિડીયોનો આનંદ માણો. વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ જરૂરથી કરજો અને તમારે કેટલીક ખેતી થાય એ કોમેન્ટમાં જરૂર કહેજો. બાકી મળી નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી ભાઈ વિડીયોનો આનંદ માણો. બાકી ભાઈ ફાર્મિંગ જિંદાબાદ. જો આમ ધડબડાટી બોલે આજુબાજુમાં ગમે ત્યાં ટ્રેક્ટરમાં રહું ને તો
આજ ટાણે તો ટૂંકમાં થોડાક ઓછા પડી ગયા. બાકી જોવા મશીન હાલે છે. ધબધબાટી બોલે છે ભાઈ ઈ કે વેલેડો માણસ ખેડ કરી લે ને એટલે જમીન વાહરી જાય ને કઈક તપ ખાઈ જાય એમ, તપી જાય એમ જમીન. તો એવું બધું છે. મળી નવા વ્લોગ વિડીયોમાં. તો પછી જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય શ્રી રામ. મળે નવા વ્લોગ વિડીયો ની અંદર. ત્યાં સુધી વિડીયો નો આનંદ માણો.